આપની સાથે દીપા શર્મા। અમદાવાદથી સમાચાર। અમદાવાદમાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે। સરદારનગરમાં જાહેર રોડ પર યુવકને માર મરાયો। કમ્યુનિટી હોલ પાસેની આ ઘટના મારામારીનો વિડીયો વાયરલ થયો। રૂપિયાની લેતી દેતીમાં માર માર્યાનું અનુમાન છે। એરપોર્ટ પોલીસે તપાસ શરૂ કરી છે। સરદારનગરની આ ઘટના જાહેર રોડ પર યુવકને માર મારવામાં આવ્યો। કમ્યુનિટી હોલ પાસે આ બનાવ બન્યો। મારામારીનો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે। રૂપિયાની લેતી દેતીમાં માર માર્યાનું અનુમાન છે। હજુ સ્પષ્ટ કારણ નથી। પોલીસ તપાસ બાદ આખી વિગતો ખુલશે કે આખરે યુવકને કેમ માર મારવામાં આવ્યો। સરદારનગર વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેનો વધુ એક પુરાવો છે કે એક યુવકને મારવામાં આવ્યો છે અને તેનો વિડીયો પણ વાયરલ થયો છે। આ યુવક સતત આજીજી કરતો રહ્યો કે તેને માર ન મારવામાં આવે, તેમ છતાં પણ યુવક પર લાકડી દંડા વરસાવવામાં આવતા રહ્યા। બે યુવકો અત્યારે માર ખાનાર યુવક પર સતત માર વરસાવતા નજરે પડી રહ્યા છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે બાદ એરપોર્ટ પોલીસે હવે તપાસ શરૂ કરી છે। કયા કારણોસર યુવકને માર મારવામાં આવ્યો, તેના કપડાં ફાડી નાખવામાં આવ્યા, લાકડી દંડા વડે તેની પર માર મારવામાં આવ્યો છે, તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। પ્રાથમિક અનુમાન એ છે કે રૂપિયાની લેતી દેતીને લઈને આ માર મારવામાં આવ્યો છે। આસપાસ વિસ્તારના જે લોકો છે તેમણે પણ આ યુવકને બચાવવાનો પ્રયત્ન ન કર્યો, તેમણે પણ વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયત્ન ન કર્યો। અમદાવાદની આ ઘટના મારામારીનો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, સતત સરદારનગર વિસ્તારમાં આ પ્રકારના જે બનાવો છે તે વધતા જઈ રહ્યા છે। પોલીસની કામગીરી સામે પણ સવાલ, પોલીસ પેટ્રોલિંગને લઈને પણ સવાલ, કારણ કે ખુલ્લેઆમ યુવક પર આ માર મારવામાં આવ્યો છે। લોકોની અવર જવર વચ્ચે કમ્યુનિટી હોલની સામે યુવક પર માર મારવામાં આવ્યો। અત્યારે આ વિડીયો બાદ પોલીસ જાગી છે અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે, કયા કારણોસર તેમણે માર માર્યો, આખરે આ યુવકનો વાંક શું હતો કે આ રીતે તેને તાલિબાની સજા આપવામાં આવી। અમદાવાદના એસજી હાઈવે પર મોટી દુર્ઘટના। 32 માળની હાઈરાઈઝ બિલ્ડિંગ પર ઘટના બની છે। 300 ફૂટ ઉપર મજૂરનો મૃતદેહ લટકતો મળ્યો। લગભગ એકાદ કલાક લટકતો રહ્યો આ મૃતદેહ। એસજી હાઈવે છારોડી તળાવ સામેની બિલ્ડિંગમાં ઘટના બની છે। ટ્રેમોન્ટ એડલિપ બિલ્ડિંગમાં ઘટના બની। આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે। 32 માળની હાઈરાઈઝ બિલ્ડિંગ પર એક મજૂરનો મૃતદેહ લટકતી અવસ્થામાં મળ્યો છે। 300 ફૂટ ઉપર મજૂરનો મૃતદેહ મળ્યો હોવાની જાણકારી। લગભગ એકાદ કલાક આ મૃતદેહ લટકતો રહ્યો। સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। વિભુ, આ જે હાઈરાઈઝ બિલ્ડિંગ છે તેની ઉપર એક મજૂરનો મૃતદેહ લટકતો મળ્યો હતો, શું વિગત? અત્યારે એસજી હાઈવે ઉપર જે આ બિલ્ડિંગ બની રહી છે અને સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે 32 માળની આ બિલ્ડિંગ બની રહી છે અને 32 માળની જે બિલ્ડિંગ ઉપર એક ક્રેન હતી, ત્યાંથી એક મજૂરનો લટકતો મૃતદેહ છે તે જોવા મળી રહ્યો હતો। જાણવા મળી રહ્યું છે કે પ્રાથમિક કારણ એવું છે કે તેઓએ સુસાઇડ કરી હોય છે, કારણ કે અત્યારે પોલીસ પણ પહોંચી છે અને પોલીસ પણ પંચનામું કરી રહી છે, તપાસ કરી રહી છે કે તેના મૃત્યુનું પાછળ કારણ શું હોઈ શકે। પરંતુ અહીં પણ આપ જોઈ શકો છો કે જે બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે ત્યાંનું મેનેજમેન્ટ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યું છે, પરંતુ કશું જ કહેવા માટેનો ઇનકાર કરી રહ્યા છે। તો બીજી તરફ પોલીસ છે તે તપાસ કરી રહી છે અને અત્યારે હવે એમનો જે મૃતદેહ છે તેને નીચે ઉતારવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। જાણવા મળી રહ્યું છે કે રાતની આત્મહત્યા કરી હોય અને ત્યારબાદ જ્યારે સવારે મજૂરો કામે લાગ્યા ત્યારે તેઓએ જોયું છે કે ઉપર મૃતદેહ છે તે લટકતો છે તે જોવા મળી રહ્યો છે અને તેને ત્યારબાદ જાણ કરવામાં આવી પોલીસને જાણ કર્યા બાદ અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી છે કે તેની બોડીને છે નીચે ઉતારવામાં આવે અને ત્યારબાદ એમ્બ્યુલન્સ પણ અહીં રાખવામાં આવી છે કે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવશે। અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં તમામ મજૂરો પણ ઉપસ્થિત છે। કામ છે તે હાલ બંધ જોવા મળી રહ્યું છે અને સાથે જ 32 માળ હાઈ રાઇઝ આ બિલ્ડિંગ બની રહી છે અને 32મા માળથી ઉપર જે ક્રેન હતી એ ક્રેનમાં લટકતો મૃતદેહ છે તે જોવા મળી રહ્યો છે। જોકે પોલીસે પણ કહ્યું છે કે તપાસ બાદ છે તે પોતાનું નિવેદન છે તે આપશે, સાથે જ મેનેજમેન્ટ તરફથી પણ કશું કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। એટલે લાગી રહ્યું છે કે આત્મહત્યા છે કે પછી કોઈ કારણોસર પગ લપસ્યો છે અને તેઓ પડી ગયા છે અને તેઓનું મૃત્યુ થયું છે તે પોસ્ટમોર્ટમ બાદ જ જાણવા મળશે।
વિભુ, ત્યાં જે સહકર્મચારીઓ હતા આ મજૂરની સાથે, તેમની સાથે મિત્રતા હોય, તેમને ખબર હોય કે આ જે વ્યક્તિ છે તે તણાવમાં પહેલેથી જ હતો અને આ પ્રકારનું પગલું ભરી શકતો હતો, એવી કોઈ શક્યતાઓ હતી? જો શક્ય હોય તો વાતચીત સંભવ હોય તો તમે કરી શકો છો. બિલકુલ, અત્યારે જે દ્રશ્યો હું બતાવી રહી છું કે જે બિલ્ડિંગ હતી અને બિલ્ડિંગ ઉપર કામ ચાલી રહ્યું હતું અને કામમાં જે મજૂરો છે તે જોડાયેલા હતા, પરંતુ એ મજૂર પણ જે અત્યારે તેનું મૃત્યુ થઈ ગયું છે, એ મજૂર પણ અહીં આ બિલ્ડિંગમાં જ કામ કરી રહ્યો હતો અને આ બિલ્ડિંગમાં તેઓ રાતે વહેલી સવાર આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે તેઓ લટકતી હાલતમાં ત્યાં જોવા મળી રહ્યું છે. અત્યારે ભાઈ આપ આ ઘટના બની છે, શું કહેશો? ઓપરેટર હતો અમારા ટેમોન્ટ એડલિપ સાઈડનો, તો કોન્ટ્રાક્ટરનો ઓપરેટર હતો. સો આજે સવારે જોયું બધાએ તો હતો નહીં લેબર કોલોનીમાં. સો પછી સવારે કોઈ લેબરે જોયું તો ઉપર બોડી લબડેલી હતી. શું કારણ હોઈ શકે? પ્રાથમિક કોઈ કારણ એની ઘરમાં? હા, ફેમિલી પ્રોબ્લેમ કોઈ હોઈ શકે, બાકી ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ નહોતો. યસ. તો અત્યારે શું કામગીરી કરવામાં આવી રહી છે? એનો મૃતદેહ ઉતારવાની? હા, મુદ્દે ઉતારવાનું કામ ચાલુ છે. હવે પોલીસવાળા આવ્યા છે અને એમ્બ્યુલન્સવાળા આવ્યા છે. તેમને એના ફેમિલી મેમ્બર સાથે એક વાતચીત થઈ છે કોઈ સાથે કે કઈ ઝઘડો થયો હોય અને પછી રાત્રે? હા, એ ઇન્ટરનલ કોઈ એમનું થયું હશે ફેમિલી પ્રોબ્લેમ રાત્રે, તો ખબર નથી. બાકી સાઈડ ઉપરથી કોઈ નથી. અહીંયા કેટલા બધા મજૂરો કામ કરે છે? છે 150 જેવા છે. તો 150 જેવા મજૂરો કામ કરી રહ્યા છે અને કેવું છે કે તેવું મેનેજમેન્ટ છે અને તેઓનું કેવું છે કે ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ હોય અને તેના કારણે તેઓએ આત્મહત્યા કરી હોય તેવું બની શકે, કારણ કે સવારે આવ્યા ત્યારે તેમની કામ ઉપર હતા નહીં, ઓપરેટર હતા અને ત્યારબાદ જાણવા મળ્યું છે કોલોનીમાંથી કે એ સાંજના નથી અને ત્યારબાદ જોવા મળી રહ્યું હતું. તો સાઈડ ઉપર જે કામ ચાલી રહ્યું છે તેની ક્રેનમાં લટકતા જોવા મળી રહ્યા છે, એટલે કે અત્યારે મૃતદેહને હવે નીચે ઉતારવામાં આવશે અને ત્યારબાદ તેઓના પરિવાર છે તેની પૂછપરછ ચાલુ કરી છે. મેનેજમેન્ટની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, એટલે કે પોલીસ પણ અત્યારે પંચનામું કરી અને તેઓના મૃતદેહને છે પોસ્ટમોર્ટમ માટે મોકલશે. એટલે કે આભાર વિભુ તમામ જાણકારી આપવા માટે. વડોદરામાં સ્ટન્ટ બાજો બેફામ બન્યા છે. રીલ બાજો કઈ રીતે બેફામ બન્યા છે તેના વિડીયો સામે આવ્યા. કારની બહાર ઉભા રહીને સ્ટન્ટ કરતા નબીરાઓ જુઓ. અટલાદરાથી મહારાજા ચોકડી રોડ પરની આ ઘટના છે.